11 વાગે आया साहब, 11 વાગે आया था। અમે તો ખાઈ પીને અમે આરામ કરતા હુઈ ગયા હતા। 11 વાગે આવીને અમારી બાજુ આવીને અમારો છોકરો કે કોણ આવ્યો તો નાહી ગયો તો ધાબા ઉપર ચડીને અને આખી રાત પથ્થરબાજી કરી છે। પથ્થરબાજી રહીમ લેરીએ એના 3 માણસ લઈને આવ્યા, 3-4 મિનિટ। હા, પણ હમણાં જોવા ના મળ્યા તો અમે લોકો બધા ભેગા થઈને બૈરા છોકરા 2-4 છોકરાને વાગ્યું છે, 2-4 બૈરાને વાગ્યું છે અને દબગાના ડાબા ઉપર ચડીને અને આટો તોડીને અને આખી રાત પથ્થરબાજી કરી છે। 5:30 વાગે પછી એક જણો બાઇક લઈને આવી ગયો। અમારા લોકો આમ દોડે તો અમને કોઈ હાથ આવે નહીં। તો અમારા ગરીબ ઇસ્તી છાપરા તોડી નાખે। આ પથ્થરબાજી જોવો આપ। હા, ભાઈ, તો અમારો વારદાર કોણ સાહેબ? પોલીસને રજૂઆત કરી? હા ભાઈ, પોલીસને રજૂઆત કરી। પોલીસ અમારું નામ, પોલીસે 3 વખત ફોન કર્યા, પોલીસે અમારો ફોન નંબર ના ઉપાડ્યો। પંચાયત પણ અમારું નથી માનતી, સરકાર પણ અમારું નથી માનતી। તો અમારે કેને સાહેબ બતાવવાનો ગુનો? તો અમારો વારસદાર કોણ? આટલા વર્ષથી અમે 50 વર્ષથી રહીએ છીએ, આ ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ। અને આ રહીમ લારી અમને ફોલાઈ પટાઈને અમે કાંઈ જાણતા નહોતા અને ફોલાઈ પટાઈને અમને પૂરા આ લોકો સારા રહીમ લારી રાતે 2 વાગે આવે, 3 વાગે આવે, 4 વાગે આવે, અમને કોઈને ધ્યાન નહીં સાહેબ। અમે હોઈ જઈએ, અમારી છોકરીને છેડાછેડી કરે, અમારા બૈરા છોકરાઓને કરે, ચોરી થાય તમને છાપરા હળગાઈ મેલો, ગાંજો મૂકો, દારૂ મૂકો, એમ કહીને તમને પકડાઈ દો અને આ ઝુંપડપટ્ટી હટાવી દો। આ જગાના માલિક રહીમ લારી લેવાની છે। આ જગા છે પંચાયતની। અમે વર્ષોથી સાહેબ રહી સાહેબ, અમારો કોઈ આધાર નથી। તો પછી અમારો વારસદાર કોણ સાહેબ? સરકાર નથી માનતી, પંચાયત નથી માનતી, ગામ નથી માનતું, તો અમારે ક્યાં જઈને જવું? હા, પણ આ સોસાયટી મકાન એક કોઈ નતું। હેરાન કરવાનું કારણ? હા, પણ હેરાન કરવાનું કારણ અમારે કોઈ લડે નહીં। આ બિનકાનૂની મંદિર બનાવ્યા। અમારી પાસે 20-20 હજાર રૂપિયા કરી રહીમભાઈ લારીએ 20-20 હજાર રૂપિયા કરી ફોલાઈ પટાઈ કે તમને ઓળી બની આલું। હા, મળે તો ઓળીના બારે એને મંદિર બનાવી દીધું। તો બે મંદિર ક્યાં મળે? અમને ઓળી બનાવવાની કે મંદિરનો સહારો કરવા દે મને, પણ તમને ઓળી બની આલું। તો અમારી કને ફોલાઈ પટાઈને સાહેબ 5.5 લાખ રૂપિયા લઈ ગયો। હા, પણ આ મંદિર બનાવ્યું તો મંદિરમાં અમે આરતી કરતા હતા, અમને ધક્કામાની કાઢી મેળ્યા। પછી હું અપંગ આદમી છું, હું આરતી કરતો હતો તો મને પણ કાઢી મેળ્યો। તો અને અમારા ઉપર ફાલતુ કેસ લગાવ્યો કે તમે મંદિરમાં ખાઈ જાઓ અને આ જગા મારી છે અને તમારે કોઈ નથી, તમે ખાઈ જાઓ। અને પંચાયતમાં જઈને કેરોસીન જઈને બળતો તો સાહેબ આ ઝુંપડપટ્ટી હાઈની હટાવી દો એટલે કે હું બળી જાઉં છું। અમારે પ્લોટ, અમારા જમીન રવા માટે અમારી પાસે સલંગો આવી જશે, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધા પુરાવા છે। એ સજા સાહેબ આપને ગોતી હતી। હા, પણ આ માણસ અમને ગરીબ આદમીને આવી સજા કરે, રાતે ગને મારી નાખે। હા, પણ બમ મૂકે, અમને રાતે ગોળા મારી નાખે, દારૂના પોટલા મેલે, ગમે તે ચક્કુ મારી નાખે, તો અમારી જવાબદારી કોણ સાહેબ? એ ગરીબોના 20-20 હજાર રૂપિયા કહ્યું કે કમરા બનાવી આપું, ઓયડિયું બનાવી આપું તમને, અને એવું જણાયા બાદ અમને અંદર જાળમાં ફસાયા ગરીબ માણસોને। અમે જે અહીંયા 175 માણસો છીએ, આજે અમે અભણ જ છીએ પાછા, કોઈ અમારામાં ભણેલું લીખેલું નથી સાહેબ। આજે તમે સહી કરવાનું કહેશો તો અમે અંગૂઠો બતાવશું અને અમને કોટામાં તે બધું ચાલે છે સાહેબ। અમારે આ મંદિર એમણે બનાવ્યું છે બિનકાનૂની, ને આ વતીનો ઝઘડો એમને પંચાયતે એમને નોટિસ પણ મારી હતી, પંચાયતે પણ આજે એમનું કંઈ નથી કરી શક્યું સાહેબ, ને એમના જ ગોમના છે અને અમે પંચાયતના અંદર વોટ આપીએ છીએ। હા, ઘટના સાહેબ આજે રાત્રે 11 વાગ્યાથી લગાઈ સવારના 3:30 વાગ્યા સુધી પથ્થરબાજી થઈ છે। એના અંદર અમારા 2-4 બૈરાઓ ઘાયલ થઈ ગયા છે, 1-2 છોકરાઓના માથા ફૂટી ગયા છે અને છાપરાઓની દશા આવી ગઈ છે। તમે પથ્થર જુઓ સાહેબ। અને આજનો ઇન્ટરવ્યુમાં સાહેબ આટલા ગરીબ માણસની સાહેબ 2 વાગે રાત્રે ડીપીમાં પંચાયતથી 4 માણસ આવ્યા અને સાહેબ ડીપીની લાઇટ બંધ થઈ ગઈ સાહેબ। અને આ ગરીબ માણસોનું કોઈ સાહેબ સરકારમાં સાંભળ્યું નહીં। આજે અમે સવારમાં ગયા, પંચાયતમાં ગયા, પોલીસ સ્ટેશનમાં ગયા અને સરપંચ સાહેબને ઘેર પણ ગયા સાહેબ, અમારું કોઈ સુવિધામાં સાંભળતા નથી સાહેબ। રાતે જોઈ રહ્યા હતા પણ કોઈ સુવિધામાં નથી આવ્યા, કોઈ સાક્ષી પુરાવામાં તક અમારા ગરીબની વારે નથી આવતા। અમને ખાલી કરાવવા માંગે છે અને અમને ભટકાવવા માંગે છે। અમારો બધો પુરાવો અહીંયાનો છે, અમે જઈને ક્યાં જવાના છીએ? અને માનસિંહ ત્રાસ આલે છે અમને રહીમ લારી। મારા પણ 1 લાખ રૂપિયા લઈ જાય વેચવા લાવેલી છું। મને વાસણા રોડ ઉપર પ્લોટ બતાવ્યો, મને લખણના આલ્યો, 1 લાખ રૂપિયા લઈ જશે રહીમ લારી। આજ તક મને રૂપિયો બી નથી આલ્યો અને અમારી જોડે ગદ્દારી કરે, બેન દીકરીઓને છેડખાની કરે, લેટરિંગ જઈએ તો અમને પથ્થર મારે, છેડખાની કરે, રાતનો બેન દીકરીઓને પૂછે કે હું ઉપાડીને લઈ જાવો, તમને મર્ડર કરી નાખીશ। આ રીતના રહીમ લારી અમને વિતાડે છે અને માનસિંહ ત્રાસ આલે છે સાહેબ।